કેલા જાને આનું નામ શું છે? બાબેરું. બાબેરું કે બાબેરા? જો આજે દરિયામાં છે ને માછલા મારવા માટે આવ્યા અને એક પેલો ઝાડ આવે એને કે થોડ, એમાંથી રસ નીકળે દૂધ જેવો, એ આ રેતીમાં મિક્સ કરી અને પછી આમાં નાખવાના છે પાણીમાં, અને પછી એમાંથી માછલા નીકળશે. પછી હું તમને બતાવીશ કેવા માછલા છે, નાના છે, મોટા છે, કેવા છે. આ સામે નાગવાનો નજારો, નાગવા બીચનો. સ્પીડ બોટિંગ. દીપક બરાબર માન છે. બકાસા બધીમાં નાખવાનો છે. હા, આમ જોતો ખરી. બધા પેરાશૂટમાં મજા લે છે ઉડવાની. ફોરવાળી હવે રેતી કરીને હવે આમાં બધીમાં પાણીમાં નાખીશ, એટલે આ ઓલા માછલા છે ને થોડાક બેહોશ થઈ જાય ને પછી બહાર આવીએ. હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે કઈ વાંધો. આ છે ને થોરવાળી માટી આમાં અંદર પાણીમાં નાખે, પછી માછલા છે ને હમણાં 5-10 મિનિટ થાય એટલે એમાંથી નીકળવાના શરૂઆત થાય, આમાંથી ઓટોમેટિક ઉપર આવશે બેહોશ થઈ થઈને.
પેલા શું છે કેટફિશ હરિંગ ઓકે દીપક આમ તો ફાઈટ બે ભેગા આવ્યા એટલા પાણી સલ્લું છે એટલે ઓછા પકડાય કા જો એક અહીંયા માછલું નાનું આવ્યું જો દેખાય પાણીમાં નાનકડું છે કા બે કટકી થઈ જાય ને એક હરિંગ મોકલાવી દીધી ને તે પણ મોકલાવી દીધી 1 2 3 4 5 અરે વાહ मुझे अंदर से पूरा ही होगा घूमो પર બીજું લાવે ઓ હરિંગ બીજો લઈને આવે છે આ એને કેટ ફિશ કે હું કઈ ખબર નહીં વાહ દીપડા વાહ ખાડામાંથી થોર નાખ્યો પછી આટલા માછલા તો નીકળી ગયા જો બાબેડા છે આંધળ છે ટુડો છે બે કેટફિશ છે એક આમાં મળી ગઈ બે ઘરનું ને બે ઘરનું ઉકલી ગયું એમ ને આ તો જીવે જો દોરવા હવે દોરીને કાઢીને આવીએ એના કરતા તો અહીંયા હાક થઈ ગયું એક આમાં દેખાય એક અહીંયા છે માવો તો પહેલા જ ખાવાનો પછી તો ફાઇનલી ગાઈસ હવે હું જાઉં છું આનવની પાસેથી ફોન આવ્યો તો અક્ષયનો ને યોગેશનો કે દીવ જાઉં નવી ગાડી લેવા માટે તો હવે આપણે મળશું ત્યાં શોરૂમમાં